एकं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं नमामि। प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनार लाडले लाल कहे हुन मारू तजे तो मड़े नहीं तारणहार। मेरा मुझ में कुछ नाई जो कछ है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे गो मेरा। बोलिए सदगुरु महाराज જય સદગુરુની કૃપાથી જેમ જેમ જીવન પાસ થતું જાય, જેમ જેમ અંદરની ગતિમાં જાગ્રત અવસ્થા આવતી જાય, એમ એમ પોતાની અંદર એક શાંત, એક સ્થિતિ, એક ધીરજ, એક એવી ગતિ, એક એવી પોતાની અંદર એક જાગ્રત અવસ્થાનું પ્રાગટ્ય થાય. પોતાની અંદરની દોડાદોડી છે, બહાર કાંઈ નથી. લાગે બધું બહાર છે પણ બહાર કાંઈ નથી. અંદરની સ્થિતિમાં, અંતઃકરણમાં જે ભાગતો હોય છે વ્યક્તિ, એની સ્થિરતા થાય. સદગુરુ સ્થિરતા પદમાં ઠેરાવે. આ બધું એવું છે ને કે આખું વિશ્વ એમને માયલા જ કરે છે. આજકાલનું નહીં. એક દિવસ બે દિવસ થી આ બ્રહ્માંડ હાલે છે એવું નથી. અનંત જન્મો થયા, અનંત યુગો થયા. રામ અને કૃષ્ણ હતા ને પેલાનો આમને હાલે છે. એમાંથી જે સદગુરુ, સત્પુરુષ અને સદગુરુના બાળકો છે, અથવા જે સદગુરુ રૂપ છે, અથવા જેની અંદર જાગૃત અવસ્થા છે, એમાંથી સાર ગોતી લે કે કોઈ પણ વસ્તુ છે. અમારે શાંતિભાઈ કહેતા કે કોઈ પણ વસ્તુ ને એનો છેડો જોઈ લેવો. હરજીવન બાપા કહેતા કે કોઈ પણ વસ્તુનો છેડો પામી લેવો, છેડો જોઈ લેવો. આથી આગળ કાંઈ નથી. પછી છેડો જોયા પછી શું કરવાનું? દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ કરે છે, ગમે એ વ્યક્તિ હોય, જે કરતું હોય, એ પછીની વાત છે. પણ એનો છેડો ક્યાં સુધી? તો કે એનો છેડો અહીંયા આવી જાય, પૂરું થઈ ગયું. આખા બ્રહ્માંડનો છેડો જ્યાં પૂરો થાય ને, ત્યાંથી સદગુરુ, સંત અને મહાપુરુષોનું હાલવાનું ચાલુ થાય. સમજાય? આખા વિશ્વને જે કરવું હોય એ કરી લે ને. આખા વિશ્વમાં જેને જે કરવું હોય કરે ને, એ જ્યાં પૂર્ણ થઈ જાય ને, આખા વિશ્વનો છેડો આવી જાય ને, એ છેડો પૂરો થાય ને, ત્યાંથી તો સદગુરુનું હાલવાનું ચાલુ થાય. પણ આપણા ઉપર કરુણા છે સદગુરુની, સંતોની, સત્પુરુષોની. એટલે આપણને એ પ્રેમ રૂપ, એ કરુણામય, એ સત્ય સ્વરૂપ, એ આપણને કરુણા કરી અને આપણની ઉપર દ્રષ્ટિ કરે છે. આખા વિશ્વ ઉપર સત્પુરુષોની દ્રષ્ટિ હોય. કારણ કે સદગુરુએ કીધું સોહમ બ્રહ્મ તું. એ આખા વિશ્વમાં છે, આખા બ્રહ્માંડમાં છો તમે, આખા વિશ્વમાં છો તમે, કરુણામય છો.
તમે આખા બ્રહ્માંડમાં છો, પણ તમે એમ માની લીધું છે કે હું 5 ફૂટ 6 ફૂટ 8 ફૂટનો છું. સીમિત પોતે જ પોતાને બનાવે છે. સીમિત નથી, અસીમ છો. અને હું અંતરની વાત કરું તો જેમ જેમ સમય જાય, જેમ જેમ વાતાવરણ બને, એમ પરિપક્વ પોતાને બનવાનું છે. પરિપક્વ બની અને પોતાની અંદર પોતાની સ્થિતિ કેળવવાની છે. પોતાના જીવનની સાર્થકતા બહુ બને તો બની શકે એટલી વાર, હલાય એટલી વાર ઠરી જવા જેવું છે. કોઈ જે કાંઈ કરે છે એ યોગ્ય જ છે, એમ કાંઈ બોલવા જેવું નથી. એમ ક્યાંય કાંઈ આંગળી ચીંધી ગયા એવું છે જ નહીં આ વિશ્વમાં. ખરેખર જેમ જેમ જોવો તો, જેમ છે એમ તમે જુઓ ને તો ક્યાંય કાંઈ આંગળી ચીંધી ગયા એવું નથી. કારણ કે આખું એક બેલેન્સ શીટ છે. એક એની રચનાની બેલેન્સ છે, બ્રહ્માંડની રચનાની બેલેન્સ છે. હમણાં ક્યાંક મેં સાંભળ્યું હતું સત્સંગમાં કંઈક, એ કે રાત આવે છે ને તો પછી દિવસ આવે છે, જો એ બેલેન્સ છે. જ્ઞાન છે ને અજ્ઞાન છે, જો એ બેલેન્સ છે. અજવાળું છે ને અંધારું છે ને એ બેલેન્સ છે. સારું અને નરસું એ બેલેન્સ છે. જો નરસી વસ્તુનો નાશ થઈ જાય ને તો સારી વસ્તુની કિંમત નહીં રહે. એટલે બેલેન્સ શીટ છે. કોઈ પણ વસ્તુનું કાંઈ પણ, જો શિયાળા પછી ઉનાળો આવે છે, જો એ બેલેન્સ શીટ છે. ઉનાળા પછી ચોમાસું આવે છે, બેલેન્સ શીટ છે. ઠંડી છે એ બેલેન્સ છે ને ગરમી છે એ પણ બેલેન્સ છે. એમ આખા બ્રહ્માંડની તમામ રચના એ એક બેલેન્સ છે. ચોર છે ને તો પોલીસ છે, ને પોલીસ છે ને તો ચોર છે, જો એ બેલેન્સ છે. અજબ રચના છે. કળાતે અજબ રચી કિરતાર. જ્યારે તમને ધ્યાનમાં આવી જાય છે, જ્યારે તમારી અંદર સ્થિરતા આવે છે, જ્યારે તમારી અંદર સ્થિતિ બને છે, ત્યારે તમે સીધા ડાયરેક્ટ લાગી જાવ છો. ત્યારે તમને હે ને આ જે રચના છે ને, રચનાનો જે રચનાર કૃષ્ણ ગુરુજી એમ ઘણી વાર કે બધાય પુતળાને કોઈ નચાવે છે. દરેક પુતળાને કોઈ નચાવે છે. કોઈ છે એવું, કાંઈક એવું છે, કુછ તો હે. કાંઈ નથી એવું કાંઈક છે. દાખલા તરીકે તમે એમ કહો કાંઈ નથી, ક્યાં છે? કોઈ છે દેખાડી દો. પણ કાંઈ નથી એવું તો કાંઈક છે જ. એટલે મારો અંતરનો ભાવ છે કે થોડુંક બને એટલું શાંત, થોડીક વાર થવાય તો યાદી આવે એટલી વાર. આપણે દોડાદોડી કરતા હોય અંદરથી, પણ અંદરથી શાંત બની હકી. એટલે મહાપુરુષ એમ કે છે, શાંતિ પમાડે એને સંત કહીએ, એના દાસના દાસ થઈને રહીએ. શાંતિ પમાડે એને સંત કહીએ. બને ત્યાં સુધી જેટલું બને એટલું. એક દિન એસા આયેગા સદગુરુ લજ્જા રાખે કે ના. એટલે જેટલું મારો નાથ કરુણા કરે, જેટલું પ્રેમ કરે, જેટલું મારો નાથ દયા કરે, આખા વિશ્વમાં પરમાત્માની રચના સિવાય કાંઈ નથી. આખા બ્રહ્માંડમાં. અને પરમાત્મા કાંઈ કરતોય નથી અને પરમાત્મા વગર કાંઈ થતોય નથી. અજબ રચના છે. પરમાત્મા તમે માનો તોય ભલે, પરમાત્મા તમે ન માનો તોય ભલે, કાંઈ લેવા દેવા છે જ નહીં. કોઈ એમ કે પરમાત્મા નથી તો બરોબર છે, નથી તો નથી. કોઈ એમ કે પરમાત્મા છે તો છે તો છે, બધું બરોબર છે. આત્મા પરમાત્મા બહોત કાલ રહે દૂર,
सुंदर मेला कर दिया सदगुरु मिले दलाल, खुदा को ढूंढने निकला था खुदा बना दिया, सदगुरु तेरे प्यार ने इंसान बना दिया. સદગુરુ કઈક કુછ તો સદગુરુમાં હે, કઈક તો એવું છે, કુછ તો હે, માનવું જ પડશે. હું તો માનું સદગુરુમાં, સદગુરુ એવું કઈક છે જ છે. તો જ આપણે એ શબ્દ બહાર પાડી, તો જ એ શબ્દ લઈ. એટલે સદગુરુ મહારાજ હરજીવન બાપા અને સદગુરુને હૃદયથી પ્રાર્થના કરી કે અમારા ઉપર કરુણા વરુણા કરી અને પરમાત્માના નામ, ભજન, સત્સંગ અને દરેકનું કલ્યાણ, દરેકનું મંગળ, દરેકનું સુખ, દરેકને સદબુદ્ધિ પ્રાપ્ત થાય. મનુષ્ય જન્મ છે ને એ આપણને મનુષ્ય જન્મ મળ્યો ને એટલે આપણે પરમાત્માના કલ્યાણના અધિકારી બની ગયા, પરમાત્માના દરબારના અધિકારી બની ગયા, તો જ મનુષ્ય જન્મ મળે. મનુષ્ય જન્મ ધરી હરિનો ભજે ને લાખ વાર તિકાર. એટલે આપણે સદગુરુ મહારાજને પ્રાર્થના કરી કે અમારા ઉપર કરુણા વરુણા કરી અમને એવી અમારા ઉપર કરુણા કરો કે નિરંતર અમારું ધ્યાન આત્મકલ્યાણ અને વિશ્વ કલ્યાણ એમાં અમારું ધ્યાન નિરંતર રહે. સદગુરુ મહારાજની જય. હાલો 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 હાલો.